નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝમાં જોઈએ સમાચાર વિસ્તારથી। તો અરવલ્લીના ભિલોડામાં મહિલા પર ફાયરિંગ થતા બોધ ભિલોડાના રામપુરી ગામે ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ કરાયું છે। મોડી રાત્રે ઉર્મિલાબેન તબિયાર પર ફાયરિંગ કરાયું તો ફાયરિંગની ઘટનામાં મહિલાનું કરુણ મૃત્યુ નિપજ્યું। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। આ મહિલાનું મોત કોણે કર્યું છે, શા માટે કર્યું છે તે કારણ શોધવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે। હાલ મહિલા પર ફાયરિંગ થતા ચકચાર મચી છે। અરવલ્લીના ભિલોડાની આ ઘટના છે। અરવલ્લીના ભિલોડામાં મહિલા પર ફાયરિંગ થયું છે। ભિલોડાના રામપુરી ગામે ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ થયું। મોડી રાત્રે ઉર્મિલાબેન તબિયાર પર ફાયરિંગ થતા ચકચાર। તો ફાયરિંગની ઘટનામાં મહિલાનું કરુણ મૃત્યુ થયું છે, જેમાં મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। મહિલાનું મૃત્યુ થતા અનેક તર્ક વિતર્ક જાગ્યા છે। કોણે ફાયરિંગ કર્યું છે, શા માટે કર્યું છે, આ સમગ્ર દિશામાં તપાસ તેજ કરાય છે। પરિવારમાં અરેરાટી, પૂર્ણ ગામમાં અરેરાટી વ્યાપી છે। અરવલ્લી ભિલોડામાં મહિલા પર ફાયરિંગની ઘટના બની છે। ભિલોડાના રામપુરી ગામે ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ થયું છે। મોડી રાત્રે ઉર્મિલાબેન તબિયાર પર ફાયરિંગ કરતા ચકચાર। પોલીસે તપાસ તેજ કરી છે। કોણે ફાયરિંગ કર્યું છે, આ સમગ્ર દિશામાં તપાસ તેજ કરાય છે। ફાયરિંગની ઘટનામાં મહિલાનું મોત થયું છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। મોડી રાત્રે ઉર્મિલાબેન તબિયાર પર ફાયરિંગ થયું છે। પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પરિવાર પર ચિંતામાં છે। કોઈ અંગત અદાવતના કારણે થયું છે કે પછી કોઈ અન્ય કારણોસર તે તપાસનો વિષય છે અને હાલ તપાસ થઈ રહી છે। અરવલ્લીના ભિલોડાના મહિલા પર ફાયરિંગની ઘટના।